અધિક પાપ કરનારા હો તો પણ તત્વદર્શીઓ પાસેથી મળેલી જ્ઞાનરૂપી નૌકા દ્વારા હે અર્જુન, તું નિસંદેહ સંપૂર્ણ પાપોથી સારી રીતે ઉગરી જઈશ. એ કેવી રીતે? યથૈધાંસि સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા. હે અર્જુન, જે રીતે પ્રજ્વલિત અગ્નિ ઈંધણને ભસ્મ કરી દે છે, ઠીક એ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જ્યાં યજ્ઞમાં પ્રવેશ મળે એવી આ યજ્ઞની પ્રવેશિકા નથી, પરંતુ આ જ્ઞાન અર્થાત સાક્ષાત્કારની પરાકાષ્ઠાનું ચિત્રણ છે. એમાં પ્રથમ વિજાતીય કર્મ ભસ્મ થાય છે અને પછી પ્રાપ્તિની સાથે ચિંતન કર્મ પણ એમાં વિલય થઈ જાય છે. જે પામવાનું હતું એ તો પામી લીધું, હવે આગળ ચિંતન કરી કોને શોધીએ? આવા સાક્ષાત્કારી જ્ઞાની સંપૂર્ણ શુભાશુભ કર્મોનો અંત લાવી દેશે. તે સાક્ષાત્કાર ક્યાં થશે? બહાર થશે કે અંદર? આ વિશે ભગવાન કહે છે, નહિ જ્ઞાનેન સદૃશં પવિત્રમિહ વિદ્યતે તત્સ્વયં યોગ સંસિદ્ધઃ કાલેનાત્મનિ વિંદતિ. આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર નિસંદેહ અન્ય કંઈ જ નથી. એ જ્ઞાન સાક્ષાત્કારનો તું પોતે, બીજો નહીં. યોગની પરિપક્વ અવસ્થામાં આરંભમાં નહીં, પોતાના આત્માની અંતર્ગત હૃદય દેશમાં જ અનુભવ કરીશ, બહાર નહીં. આ જ્ઞાન માટે યોગ્યતા અપેક્ષિત છે. યોગેશ્વરના શબ્દોમાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિં અચિરેણાધિગચ્છતિ. શ્રદ્ધાવાન, તત્પર તથા સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ભાવપૂર્વક જિજ્ઞાસા નથી તો તત્વદર્શીને શરણે જવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કેવળ શ્રદ્ધા જ પર્યાપ્ત નથી. શ્રદ્ધાવાન શિથિલ પ્રયત્નવાળો પણ હોઈ શકે. માટે મહાપુરુષ દ્વારા નિર્દિષ્ટ માર્ગે તત્પરતાથી અગ્રેસર થવાની લગ્ની પણ આવશ્યક છે. આની સાથે સંપૂર્ણ ઇન્દ્રિયોમાં સંયમ અનિવાર્ય છે. જે વાસનાઓથી વિરત નથી તેના માટે સાક્ષાત્કાર જ્ઞાનની પ્રાપ્તિ કઠિન છે. કેવળ શ્રદ્ધાવાન આચરણરત સંયતેન્દ્રિય પુરુષ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને તે તરત જ પરમ શાંતિ મેળવે છે. તેના પછી કંઈ પણ પામવાનું બાકી રહેતું નથી. આ જ અંતિમ શાંતિ છે. પછી તે ક્યારેય અશાંત નથી થતો. અને જ્યાં શ્રદ્ધા નથી ત્યાં